પોરબંદરની જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં પાલિકાના સફાઈ કામદારોના પણ રૂપિયા ફસાયા છે અને કામદારો વહેલી તકે તેમની રકમ પરત મળે તેવી માંગ કરી રહ્યા છે। પોરબંદરના વાડી પ્લોટ શાક માર્કેટમાં બહારના ભાગે આવેલ જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો સંચાલક રોકાણકારોના 20 કરોડથી વધુ રકમનું કરીને નાસી ગઈ હોવાની ચર્ચા જાગી છે, જેમાં નાના ધંધાર્થીઓ, શાકભાજીના વેપારીઓ અને પાલિકાના સફાઈ કામદારોના પણ પૈસા ફસાયા હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે। ત્યારે પાલિકાના સફાઈ કામદારો પાસેથી તો સંચાલકે દર મહિને વીમાના નામે ₹1000ના ઉઘરાણા કર્યા હોવાનું કામદારો જણાવી રહ્યા છે અને વહેલી તકે તેઓની રકમ પરત મળે તેવી માંગ પણ કરી રહ્યા છે। મારું નામ રોહિત લધુભાઈ વાઘેલા, પોરબંદર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે છેલ્લા 20 કે 25 વર્ષથી અમે નોકરી કરી અને અમે જલારામ સોસાયટી છે કંજુમલ, એમાંથી અમે 5 લાખની લોન લીધી હતી। હવે 5 લાખની લોન લીધા પછી સાહેબ એની અમારે એવી છેતરપિંડી કરી કે તમારા દર મહિને વીમાના 1000 રૂપિયા કપાય ને વીમાની પોલિસી તમારા ઘેર બેઠા આવી જાય, તો અટાણ સુધી કઈ પોલિસી આવી નથી। અને વીમાની જે એજન્સી છે એ એજન્સી મેં તપાસ કરી તો એ કે ભાઈ તમારું અહીં કંઈક આવ્યું જ નથી। અને છેલ્લા 4 વર્ષથી એની 1000 રૂપિયા અમારા છે ને વીમાના કાપેલા છે ને એ અમને કોઈ જાતની પહોંચ કંઈ આપી નથી ને અમારું શોષણ કર્યું। અને છેલ્લે અમારે આ નોકરીમાંથી આના કારણે 20,000 ને 15,000 હપ્તો કાપી લેતો અને એના કારણે અમારે રાજીનામું દેવું પડ્યું। અંદાજે અમારા તમામ સફાઈ કામદાર છે ને એમાંથી 50% જલારામમાંથી લોનો લીધેલી છે અને લગભગનું શોષણ એની આ રીતના જ કર્યું છે। હવે અમારી એવી સરકાર આગળ એવી અને નગરપાલિકાના પ્રમુખ સાહેબ આગળ એવી વિનંતી છે કે આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને અમારે જે કંઈ આ વીમાના પૈસા કાપેલા છે એ અમને પરત પડે। અને આ જે અટાણી જે જલારામ વાળો છે સાહેબ એ કૌભાંડ કરીને જ વહી ગયો છે, આ તમામ કામદારના જે કંઈ હપ્તા કપાય એ હપ્તા બંધ કરી દેવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે। ઉલ્લેખનીય છે કે કેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે તે જાણવા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઓડિટરની પણ નિમણૂક કરાઈ હતી, જેને 15 દિવસથી વધુ સમય થયો છે, છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, જેના કારણે અહીં રોકાણ કરનારાઓ હાલ તો ચિંતામાં મુકાયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।